અહીં બેઠા જ રહેવું છે આખો દિવસ? આ ઘરમાં શું થાય કઈ ખબર તમને? ઘરમાં ધ્યાન રાખવું એ મારી થોડી ફરજ છે. હું તો ખાઈને આ બારો બેઠો ટાઢા શીળે. અમારા મમ્મી નથી તો ઘરમાં શું થાય ને એ બધું તમારે ધ્યાન રાખવું પડે. આ બધી ફરજ તમારી આવે, આમ ન હોય કઈ. તમને ખબર છે આ ભાઈ છે ને, ભાઈ ભાભીને કેટલા હેરાન કરે છે? આવું તને કોણે કીધું? અરે હું જોઉં છું ને, અમારી સગી આંખે હું જોઉં છું. પણ મને તો ભાઈ એવો લાગતો નથી. તમને શું ખબર હોય? તમારે આખો દિવસ આ ઘડિયાળ પહેરીને બેઠું રહેવું છે, આમ કર્યા કરવું છે, બીજું કઈ કામ તો છે નહીં. આ નવી લીધી છે તેમ બતાવ્યા કરે આખો. આમ રાખો એટલે દેખાય. મેચિંગ કર્યું છે ને, આમ રાખવાના એટલે દેખાય. તું આ વાત કહેશો એ હાચી વાત છે? આજ તો હે ને સવારમાં ભાઈએ છે ને ભાભીને 2 ઝાપટ મારી દીધી. શું વાત કરે છે? હા, અને હું એ બોલવા જાઉં ને ત્યાં તો 3જી વળગાડી દીધી. તો રાજને મારો વારો પાડવો તો આવે ને. કહું છું તો એને બોલાવીને કયો, બોલાવીને આમ તો એ તમારી પાસે આવશે જ નહીં. પણ આમ જો હું વહી જાઉં ને પછી કહેજો. કેમ પણ હાસું કહેવામ તું સામે રત વાંધો શું છે? લે મને કઈ વાંધો નથી, પણ ખોટું હું હોય ને તમે એને 2 શબ્દ કહો તો એને ખરાબ લાગે ને કે આ નાની બેન બેઠી છે ને મને મોટાને ખીજે. એટલે સમજો હું જાઉં. રાજ એટલે ઊભી તો રે. એ રાજ, હા બેટાને ખબર પડી ગઈ છે ને? હા અહીંયા હું આદરી છે ત્યાં ઘરમાં? મેં હા કાંઈ નહીં. કેમ શું થયું? અરે તારે 2 ઝાપટ મૂકી દેવું ને એવા કામ કરે છે તું. મને 2 ઝાપટ મેં કર્યું હું? પણ મેં તે 2 ઝાપટ વહુ ને મારી. કોને મેં મારી? હા તેને તો કોને કઈ બીધાઈ વહુ ને તે હું કામ 2 ઝાપટ મારી? અરે પણ હું શું કામ ઝાપટ મારું એને? મેં કાંઈ નથી મારી. હું કામ ઝાપટ મારી? કેમ ઝાપટ મારી? આમ ઝાપટ મારી. હવે મારે બીજી નથી મારી, ત્યાં વહુ ને 2 મારી છે, પણ મારે તારી જેવું નથી થવું. અરે પણ હું એવી જરૂર પડે વહુ ઉપર હું કામ આવું અત્યાચાર કરે? અરે પણ મેં નથી હાથ ઉપાડ્યો. પણ તમને કીધું કોને આવું? મેં ઉભા રહો, ઘડીક ઉભા રહો. એના સોરી કરે કોઈ નો કે મેં ચોરી કરી. ઉભા રહો. ઊભો તો સૌ ભાઈ. ફાલ્ગુની, અરે હું એને સામે બોલ્યો નથી. મારે કઈ વાત જ નથી. ના વાત નથી થઈ હો. બોલો ને, શું કામ છે? તમને ખબર નથી હું રસોડામાં કામ કરું છું? મને ખબર છે. સવારમાં આપણે 2 ઝઘડો કર્યો. હા, મેં તને મારી. તમે મને મારો અને હું તમને જોયા રાખું એમ નહીં. મેં તારી પર હાથ ઉપાડ્યો આજ નહીં, કોઈ દી તારી પર હાથ ઉપાડ્યો નથી ઉપાડ્યો. શું કામ ઉપાડવાના? પણ હુક્કામ એટલા બધા બીવો છો તમે તાર હોય એવું કહીજો એટલે હું એના ટાટિયા ભાંગી નાખું. અરે પણ બાપુજી એમ કહે છે કે મેં તને મારી, હું તારી હારે ખરાબ વર્તન કરું છું એમ કરી મને એક ઝાપટ મારી દીધી. હા પણ ઘણી વખત તમે મને બોલો છો ખરી, પણ હાથ નથી ઉપાડ્યો. હા જો થોડું ખાસું પડ્યું. હવે ખોટું બોલે છે એ તારાથી દબાય છે એટલે. અરે બાપુજી, હું તમારા હમ ખાઈને કહું છું, મેં ને કોઈ દી ખોટી રીતે હાથે નથી અડાડ્યો. અરે મેં તને ક્યારે ખીજાણો? હું કામ ખોટી માર ખવડાવે છે? બહુ વાગ્યો. પેલા મારા આમ હું કામ ખાસો? તારી માં તો વહી ગઈ, હું વહી જઈશ તો આ ઘરનું હું થાય? એ પર કેવી વાત કરો? હું તમારા ખોટા આમ થોડો ખાવ તો અને પછી તમે ઈ કયો. હા તો 1 મિનિટ. તો પછી મેં આ સાંભળ્યું કાને એ બધું ખોટું છે? પણ એટલે શું સાંભળ્યું છે તમે બાપુજી? એ તો અરે તમને 2 ઝાપટ મારી છે આણે. એટલે તે બાપુજીને આવું કીધું? મેં કીધું હોય ને હું પાછી ના પાડું એટલી ગાંડી લાગુ તમને? પેલા મને એ કહો તો કે તમને કીધું કોણે કે મેં આને ઝાપટ મારી કે હું આને હેરાન કરું છું? જેણે કીધું હોય ને, બાકી એ વ્યક્તિ ખોટું ન બોલે. ન બોલો. જેણે માર ખાધો છે એ ખોટું બોલે, જેણે માર માર્યો છે એ ખોટું બોલે, પણ જેણે તમને કીધું છે ને એ વ્યક્તિ ખોટું ના બોલે. અરે પણ મારી દીકરી થોડું ખોટું બોલે. અચ્છા એટલે આ ઓલી ચકલીના કામ છે બધા. બહુ દબાઈ ગયા હો તમે આનાથી. હાસું નથી બોલે એક તમારી સામે આગળ જોઈજો. પણ મેં નથી માર્યું. તો પૂછી દો આગળ બોલાય ખોટું હોય તો બોલાય ખોટું હોય તો. સંધ્યા, એ સંધ્યા, બોલો. ક્યાં હતી? બરાટો કરો. એક વાત કહું, મારી વાત છે. અહીંયા એક વાત કહું, હું ત્યાં ઊભી રહું ને પછી એમ નહીં,
પેલા મને એ કે મારી બેન મેં તારું કઈ બગાડ્યું છે? મારો ભાઈ તો એટલો તું ડાયો ખોટું છે. કેમ બોલી બાપુજીને તે હું કીધું કે મેં તારી ભાભી હે? એલા, માર્યું છે તે કીધું છે. આચું બોલ, આચું બોલ, આ આચું બોલ. તમે ઊભા છો ને મને મારે છે તમને એમ નથી થતું પણ તો કહી દે. ઝાપટ મારી દો, એક ઝાપટ. તો કહી દે મેં કીધું છે તે આમ જો. ભાભીને મારી છે. હશે ને બાપુજીએ મને એક મારી દીધી છે. હું કામ ખોટું બોલી? હું કામ ખોટું બોલ્યું તો ચુગલી હું કામ કરી ખાલી? શેની? શું કીધું મેં તમને શું કીધું? ભાઈએ તારી ભાભીને મારી છે એમ કીધું. તે જ કીધું ને. એ મેં એમ કીધું કે ભાઈએ છે ને ભાભીને પ્રેમથી આમ વાલ કરતો હતો. મારે કોઈ દી- મારો ભાઈ કોઈ દી ભાભીને મારે એવી મારે વાત જ નહીં. આ તમને લોકોને સમજવામાં જ આટલી બધી મુશ્કેલ થાય છે ને એમાં જ મને આ છે ને એટલે જ મને આ તમારે બધા ભેગું રહેવું નથી ગમતું. સાચું કહું છું, મારે જ છે ને વાડીએ જવાનું મોડું થાય છે અને ઓલા ભાગ્ય તારા બધા બેઠા નાટક છે, એને એમ બંધ. થતું હશે કે મોઢું બંધ કર ચકલી, મોઢું બંધ કર. બક 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 તારું ચાલુ છે. તું છે ને આને વાડી લઈ જા, વાડી લઈ હાલ નીકળ હાલ તું નીકળ મને લઈને આવ. હા, તમે ભાઈ ભેગા આવજો, હું જાઉં છું. બાપુજી બહુ બધા તારથી બી હો. તારી સામે કોઈ હાસું નથી બોલ. એ ભગવાન તમે છે ને રવા દ્યો, નહીં સમજાય. હાલ તું હાલ વાડી હાલ નહીં સમજાય, આ નહીં સમજાય. એ ધ્યાન રાખજો વાડીએ જઈને એકલા ભાળીને તમને મારે નહીં. આ સોડી પાછી ફરી ગઈ હો. થાકી જવાય હો બાપા. આવો તો કઈ તડકો હોય. હવે મારથી નહીં દેવાય અહીંયા. હું જતી રહું ઘરે. હે ભાભી, અહીંયા આવો ને. હે માં બહુ તડકો છે. બોલો બેનબા. હા, ભાઈ ક્યાં ગયો? બોલાવો ને એને. એ અંદર જ તો છે, તમને દેખાણા નહીં? એ રાજ, રાજ, આમ આવો તો. હું થયું પણ? હા, મને તો છે ને હવે ચક્કર આવવા માંડ્યા, ચક્કર. કેમ? હા, આવો તડકો હોય કે હા તો આવો તડકો હોય જ ને, તો રોજ જ હોય છે. આ તમે રોજ નથી આવતા ને એટલે. શું છે? જો ભાઈ, મારાથી હવે અહીં નહીં રહેવાય હો, નકર હું તો ઢળી જઈશ. એટલે જ કે ઈ ઘરે રહેતી હોય તો સાયાની સાનીમાં નહીં મારે ઘડી આવું, મારે વાડી આવું. આય કેવું છે અહીંયા તને એમ જલસા કરવા આવી એમ? હે આમ મને તો એમ કે એ મસ્તનો ઠંડો પવન આવતો હશે, મોર બોલતા હશે, કોયલ બોલતી હશે અને મસ્ત ઝાડની નીચે ખાટલો નાખીને બેસવાનું હશે. હા પણ અહીં એવું કઈ નથી. અહીંયા છે ને બહુ તકલીફ પડે બેન, અમને બહુ તકલીફ પડે. અને સવારમાં મને બહુ તકલીફ પડી છે સવારમાં. આનો બદલો હું લે. હા, લેવાઈ ગયું ભાઈ. હવે છે ને એક કામ કર, તું આ બાજુ હાય! આ બાજુ થોડોક સાયો. એ કોઈ કામ નહીં. હું અડધું કામ નહીં કરું. હું જાઉં છું ઘરે. અરે ચક્કર આવે તો ઘરે કઈ રીતે જવાના? અરે એક મને- કામ કરો, અહીંયા બેઠા રહો. સારું થઈ ગયું, બિલકુલ સારું થઈ ગયું. જો આમના નાટક જો તમે, નાટક કરી જો. એક કામ કર તું, કરી કાંઈ બે સાયા પોરો ખાઈ લે ને એક ટાઢું પાણી પીને કૂવાનું, એટલે આગળ તને થાક ઉતરે પછી મારે કામે લાગી જવાનું. કૂવાનું પાણી નથી પીવું. ના ના આજ તો તારે જવાનું નથી. આ ઓલી છે ને 2 ઓળ લીધા પછી જ તારે ઘેર જવાનું છે. જો ભાભી, હું ઘરે જાઉં છું, તમે લોકો પછી આવજો, બરાબર? અરે અરે ક્યાં જાતી હતી? આમ જો એકલો નથી જાવ, ઘડીક ખાય થોડું કામ બતાય હા, કઈ હું નાની કીકલી છું, આખા ગામમાં એકલી ફરું છું. આજ હું એકલી ઘરે જઈશ તો કઈ થઈ જવાનું છે? આને તમે સંભાળો ને યાર. પણ જવા તમે દે અત્યારે ને. વાત કરી લ્યો, હું જાઉં છું. અરે પણ આવા દેવ ને તને કઈ પણ. બુદ્ધિ છે? આ એકલી જવા દેવાય ને? અરે પણ આખા ગામમાં ફરે છે. તમારી બેન કામ કહે છે ને કાચી નથી, એમ બધાને પહોંચી વળે અરે એમ એમ છે. વાત નથી કરતો, એ તો મને ખબર છે પહોંચી વળે એમ છે. પણ છે ને આ થોડું ઘણું શીખવાડવું તો પડશે ને. આ કાલ સવારે પરણીને હારે જાહે પછી ત્યાં ખેતીવાડીનું નહીં આવડતું હોય તો કહે હું પણ કે આપણે એના- આપણે એવા ઘરમાં લગ્ન જ શું કામ કરાવવા કે ત્યાં એને જઈને ખેતીવાડીનું જ કામ કરવું પડે? તો કેમ આ હારું નથી વિચારી શકતા તમે? હકાય તો તારા બાપાએ સારું વિચાર્યું હોત તો તું મારે લગ્ન ન કરત ને. હા, પણ મારા બાપાએ તો નહીં વિચાર્યું, પણ તમે તો વિચારો. હા સારું કર્યું તે મને મારા કે. બાપાએ વિચાર્યું હોત તો સારું હોત ને, મારે આ બધું કામ ન કરવું પડત. હું કરું પણ મને નસીબ હવે. લેવું ન હોય, એ ઉપરવાળે લખ્યું જ હોય કે તારે મારા ઘરનું જ પાણી ભરવાનું, એટલે તારે ભરવું જ પડે. હા, એ જ તો પસ્તાવો થાય જ, પણ હું કરું, ભરી લેવા, બીજું તો હું. હે કાંઈ એટલે નહીં. પસ્તાવો થાય છે તે મારે લગ્ન કર્યા તને પસ્તાવો થાય છે એમ? અરે એમ નહીં, એમ હું તને હાસવતો નથી. આ તને હું કાંઈ પહેરવા ઓઢવામાં કાંઈ ઓછું રાખું છું? તને ખવડાવતો પીવડાવતો નથી, તને હરવા ફરવા નથી લઈ જતો. અરે વાડીની કામની વાત ચાલે છે. આજે વાડીના વાડીમાં કામ નથી કરાવતો તારી પાસે? કરાવું છું ને બધું કરાવું તો શું. એ જ નથી કરવું મારે. આ તડકામાં મને જો ની કેવું થાય છે. આ જો કાલે જ મને વાગ્યું હતું. તો પછી ઘરે રહે તને કોણ આવવાનું કે વાડી? મેં તને કીધું. આજે તો તમે મને ખેંચીને લાવ્યા કે હાલ વાડીએ. એ તો તું વાડીનું કામ કહેતો વાડીએ લાવું જ ને. તું કેમ કહેતી કે હું વાડીનું કામ નહીં કરું તો તને આ કે તો હવે આજથી મૂકી દઈશ, મને નથી કરવું.
હા તો કાંઈ વાંધો નહીં. તો હું છે ને આલે ભગા કાકાની રમલી હમણાં આવી જ છે રોકાવા. તો એને કે આવશે 2 દાડિયા નેરર વહી આવશે શું એમાં. કીધું હે શું કીધું અરે દાડિયા તું ન હોય તો દાડિયો તો લાવવું પડે ને. એટલે એ લોકોને મારી બંનેને હરકત ગણો તમે એમ ને એવું નથી, તું ન આવ અહીંયા તો માણા તો જોવે ને મારે એકાદું. હા લઈ આવજો રમલીન લઈ આવજો અને બીજી કીકલીન મીકલીન જેને લાવવું હોય ને એને લઈ આવજો પણ હું નહીં આવી તડકામાં પાકું? આખું હા સારું હાલ. તો હવે કાંઈ હું એને કહી જ દઉં કાલે સવારમાંથી ને દાડિયા તું આવી જાય. કારણ કે મેં તેને કહી દે મારે ઘરવાળીથી કામ થતું નથી. પાછી મારી ઘરવાળી રૂપાળી બહુ કાળી પડી જાય એટલે એને ખેતીવાડીનું કામ નથી કરાવવાનું. હવે કાલથી તું આવજે. હા એટલે તમારે સારું કે પાછી મજાક મસ્તી ને બધું તો ચાલતું હોય ને તમારે પાસે બોલવા વધારે જોઈએ એટલે દાડિયાઓને ખુશ તો રાખવા પડે તો જ કામ કરે ને હરકું. અરે એટલે આમ તારીફોના પુલ બાંધી દેશો કે તો આમ ને તેમ ને એવું નહીં પણ આ એક કામ કરીશ હું વાડીએ આવીશ પણ આ બેનબાઈ કીધું ને એવી રીતે આમ છાયામાં મસ્ત ખાટલો નાખીને બેસીશ અને તમને લોકોને જોઈશ કે તમે લોકો કઈ રીતે કામ કરો છો. સ્ત્રી જાત જલન તો થાય, બળતરા થાય. કાં કોકની સોડીનું નામ આવે એટલે બળતરા થાય. હાલો લગ્ન થઈ ગયા તો થાય જ ને તો હું એટલે નહીં થયા હોત તો જોતેય નહીં. હાલો હવે કામ પતાવી આમ 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 તારે આમ ઓલી હું આમ જાઉં તું સમજે. હાય થોડી વાર પોરું તો ખાઈએ પણ ઓરો ખાવો છે? હા હાલ તો પાણી પીતા આવી ઓડી. યાર આમ 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 છે ઓડી. તું બધું ભૂલી બહુ જાપા છે. આવો આવો, તમારું હાર્દિક 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 સ્વાગત છે. હવે ઊભા તો રહ્યો. પાણી પાણી, એ રૂપરાણી પાણી પીવું છે. હે હા તને ના પાડી છે ને તું મારા રસ્તામાં શું કામ આવે છે? તો તું મારા સપના મુકામ આવે છે? તું ગાંડો થઈ ગયો છે કે હું? હા ગાંડો જ થઈ ગયો છું. જ્યારથી તને જોઈ છે ને ત્યારથી મગજ છે ને કામ કરતું બંધ થઈ ગયું છે. વાવ્યો હોય કપા અને હું બધાને એમ કહું ઘઉં વાવ્યા છે. પછી ઘઉં લણવા જાઉં તો એ ખબર પડે આ તો કપા છે. આ છે ને હા પાગલપણની નિશાની કહેવાય, બીજું કાંઈ નહીં. પાગલ. અને આમ જો હા તારા ઘરમાં મા બેન નથી કે તું ગમે એટલી રસ્તે ચાલતી છોકરી હોય એને આમ છેડવા ઊભો રહી જશો? જો મારી બેન તો હારે વહી ગઈ છે. માં છે બસ તારી જેવી એક રૂપાળી હોવ જોતીશ. પણ તો તને બહુ આવું બધું એમ થાય ને કે કોઈક છોકરીને જો ને તને એમ થાય હા આને તો હું રૂપ રાણીને આવીને તેવીને બધું કહી એવું તારી માને કહેતો હતો? માતે માં બીજા વગડાના વાહ. બાકી તું તો પરેમ છો પરેમ. એ મચ્છર છે કાલ છે ને આ બંદૂક લઈને ઊભો રહો. મચ્છર આવે ને ઉડાડી નાખો. પોતાની જાતને ગોળી માર દે ને એટલે આ મારે શાંતિ ને આખા ગામને શાંતિ. કાંઈ વાંધો નહીં આપણી બે આત્મહત્યા કરી જેવી આવતા હું શું કામ આત્મહત્યા કરું? હા મર તું, મારે શું છે? પ્રેમ કર્યો છે અને મેં તને તને. ખબર પડે છે મારા ભાઈને ખબર પડશે ને તો તારા ટુકડે ટુકડા કરી નાખશે. કાંઈ ન કરે. આપણી ધાક જ એટલી છે. આપજો ધાક જ એટલી છે. આ બાજુની શેરીમાં કાળિયું કૂતરું છે ને એ પાછળ દોડે ને તો દોડવાનો વેત નથી તને. કૂતરાને ધાકનો દીકરો થાય છે પાછો. કૂતરું સમજો આ બાજુ જોવે નહીં. હું ખાલી સામું જોઉં ને ત્યાં ઈ ડોટ મૂકે. ઈ કૂતરાનું એકવાર એવો પાણકો ઈટી ગયો ને તે અઠવાડિયા સુધી હમણાં બેઠું જ રહ્યું. હાલે તોય આમાં હાલે. 4 હતા ને 3 ભાગ કરી નાખ્યા. આ મારે છે ને તારી બકવાસ નથી સાંભળવી કાંઈ. સાંભળવી પડશે. શું કામ સાંભળું? તો તું આયા હું કામ આ ગામમાં જ હું કામ અવતરી? પણ આ ગામ તારા બાપનું છે? આ રસ્તો તારા બાપનો છે? આ રસ્તો આપણા બાપનો જ છે. જો મારી સિવાય તને કોઈ દેખાય? હા અને આ આ રસ્તા ઉપર છે ને ક્યારેક માણસો નીકળે બાકી તો જાનવર જ આટા મારતા હોય તારા જેવા ભૂખા. તો જાનવર તને તમ તાર સારું લાગે એ મને નામ કહેજે પણ તું મારી હારે લગ્ન કર. જો હું આવા બધા છે ને આવા બધા સપના જોવાનું તું ભૂલી જા મારા ભાઈ. શાંતિ રાખ. ભાઈ બોલતી નહીં હો તું. ભાઈ નહીં નકર છે ને ઊંધા હાથની એક ઈટી જાય. હા આમ જો હું છોકરી છું ને તો એ હાથમાં બંગડી નથી પહેરતી એટલામાં સમજી જાજે. તું બંગડી નહીં પહેર તોય હાલ છે તમ તારે. સમજો મંગળસૂત્ર નો પહેર ને તોય હાલ છે. સમજો શેથો નો પૂન ને તોય હાલ છે પણ મારે હારે લગ્ન કર. હું કહું તને કહું લગ્ન તો તારે કરવા જ પડશે. પેલી વાત તો તું છે ને આમ થોડોક આઘોર ઉભો રહીને વાત કર. અરે તું કહેતે તો ઓલા પાળે સડીને બે હું તું મને મળતી હોય પણ તું મારી હારે લગ્ન કરે એમ કહું. નગર ભાઈ મજા નહીં આવે. લગ્ન હું આજે નહીં કરું ને કાલે નહીં કરું. અને હવે બીજી વાર મને છે ને રસ્તામાં ભટકાતો નહીં. ભટકાય નહીં ખાલી પીછો કરી. હું કહું ભાઈ આ પ્રેમ આપણો સમજો ખાલી જરી કેવો ઓઈડો ચાતો કેમ આમ થઈ ગઈ.
અને પ્રેમ કહેવાય. શું કહેવાય? એ ગોરી સમજી જાને, તને કહું બહુ કરી હો. એક આ પવન એ બહુ કરી છે. ઉનાળો છે તોય ન કરો પવન જ. સાંજે આવજે ને હુતા હોય ત્યારે એટલે ઠંડા પવનમાં હુવી, પણ આના વાળ બિચારીના ઉડી જાય છે. શું કરું? ઊભી દે. હું કહું ખાલી અહીંયા હાથ મૂકી દે એટલે આપણે આ ફેરા ફરી લેવી. હાલ વાત પૂરી. આમ ફરને છે જ. પછી આપણે ફેરા ફરીએ. આમ આમ ફરું આમ કે ફરી જાય ને આમ મારી સામે. અરે આમ ફરું. એમ નહીં, આમ 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 મોઢું ફેરા. હા કાંઈ વાંધો નહીં. કેમ આમ દોડતા દોડતા આવી? તો શું કરું? કેમ શું થયું? હા આપણા ગામનો ઓલો અશોક નથી? હા હા મને જો મને તો એમ થાય છે કે હવે બીજી વાર મારી સામે આવ્યો ને તો હું એનું ખૂન કરી નાખીશ. અરે પણ થયું છે શું? વાત કરીશ. હું અત્યારે વાડીએથી આવતી હતી સવારમાં, હું ભાઈ ને ભાભી ત્રણેય ગયા હતા. તો હવે પછી તડકો બહુ હતો ને તો મેં કીધું હું જાઉં છું, હવે મારે અહીંયા નથી રહેવું. એટલે હું ઘરે આવતી હતી તો એ રસ્તામાં મને મળ્યો અને એને મારી છેડતી કરી. એટલે એ હસકાઈ તો હવે હદ કરી છે હો. આની પહેલા એને એકવાર આવું કર્યું હતું. મેં એને ના પાડી હતી હો કે તું છે ને તારામાં નાક શરમ જેવું કઈ હોય ને તો બીજી વાર મારી સામે ન આવતો. પણ નહીં, એ ગાંડા જેવાને ખબર જ નથી પડતી ને. અરે એની માં મોટી છે પણ આંખ્યું એની બહુ ઝીણી ઝીણી હસકાની. હવે એની નોળિયા જેવી આંખ્યું છે પણ મારો હારો ભાળે બહુ. છોકરીઓને તો છે ને ભાળે નથી મૂકતો. હા એ જ ને. પણ તમને એમ નથી થતું કે તમારી દીકરીને છેડતી કરી તમારે કંઈક કરવું જોઈએ? વાત તારી બધી સાચી છે પણ પૂરી હું વાત સાંભળું. વાત જો કે એટલામાં બધું આવી ગયું. હવે તું હા હતી રે. હવે હું કરવું છે ને એ હું પગલાં લઈશ. પહેલાં જો એની મા પાસે જાઉં છું, સમજી જાય ને પાછો વાળી લે તો ઠીક છે, નકર પછી તો હું ને ભાઈ બેઠા જ છીએ ને ટાટિયા ભાંગી નાખશું. મેં એને કીધું હો, મેં કીધું તું તારા બધા ધંધા બંધ કરી દે. હા હા મારા ભાઈને ખબર પડશે ને આની પહેલાં જે થયું ને એ મેં મારા ભાઈને નથી કીધું. મારા ભાઈને ખબર પડશે ને તો તારા ટુકડા ટુકડા કરી નાખશે. તો હું કે છે મને કોઈ હાથે ન અડાડી શકે. આવો તો એ વેમમાં ફરે ગામમાં. ભાઈ એને હવે નાનું છોકરું મળ્યું હોય ને એક ફોટો નાખ્યો હોય તો બી દે, પણ એને એ બોલી જેવી બોલે ને એટલે હામો માણા ઢીલો પડી જાય કે આ તો બહુ પાવર વાળો માણા. પણ એવા બધા છે ને પાછો બોલે કેમ કા આમ ગાંડા જેવો હોય એની જેમ હું બોલતો હોય કઈ ખબર જ ન ગાંડા હોય. જેવો નહીં, ગાંડી પાસીનો છે ઈ હાવ. જ્યારે હોય ને ત્યારે આમ આમ કરીને જોયા કરે. કોણ જાણે હું જોતો છે મને એમ થાય છે ને એટલે આમ દેખાતું હશે કઈ એમ. એટલે જ હું કહું છું હારી ને આખ્યું બહુ નાન્યું પણ ભાડે બહુ મોટું મોટું વધારે એમ. હવે છે ને તું બને ત્યાં સુધી આ વાત છે ને ભાઈને નહીં કરતી. મારાથી જો એ થઈ જાય ને તો ભાઈને વાત નથી કરવી. જો ભાઈને ખબર પડશે ને તો ટાટિયા ભાંગી નાખશે. હું તો ભાઈને નથી કહેવાની, પણ જો આ ક્યાંથી ખબર પડશે ને તો પછી હું છુપાવવાની નથી. ભલે ને એ માર ખાતો જાય એને ખબર પડે. એલા ભાઈ જે કાળા કામ કરતું હોય ને એને સમય આવે માથાના મળી જ જાય. પણ એવા અપલખણા હોય ને ગામમાં એવા 5 હોય જ તે. તમે ગમે એ ગામમાં જાઓ 5 એવા માણસ અપલખણા હોય જ તે કે કોઈને કોઈ પણ રીતે હેરાન કરતા હોય. કોઈ પૈસાની બાબતમાં, કોઈ છોકરીઓની બાબતમાં, આવું બધું હોય જ ઓલું કે છે. ને ગામ હોય ને ત્યાં ઉકેડો હોય જ તે. એમાં આપણા ગામનો ઉકેડો જ છે. મને તો એમ લાગે ને એની માય એનાથી થાકી ગઈ હોય કે પછી બે મા દીકરો હરખા હોય ખબર નથી. હવે રામ જાણે એની માને તો હું ઓળખતી નથી કઈ. મેં એકાદ વાર જોયા હશે. ઓલા બધા ગામ આખું ભેગું નહોતું થયું હમણાં હા હા ઓલા ગીતા કાકા ન્યા તઈ મેં એની માને જોઈ હતી. એમ આપણે જોયા પણ આપણે વ્યક્તિગત મુલાકાત વગર સ્વભાવ કેવો છે એ ખબર ન હોય ને એમ. ઈ નો ખબર હોય. પણ મને એમ કહે છે એની માં એને કઈ કહેતી નહીં હે આવા હાવ ધંધા કરે હે હાવ આમ છીછોરા પંતી કરે છે. એલા ભાઈ એવી માવું ને પસ્તાવો થતો હોય કે આની કરતા પથરા જણ્યા હોય ને હા તો સારું. પણ હવે પેટે પીડો છે તો પછી ભોગવવો પડે એમ થાય ને. અને બાપ વગરનો છે. એને એમ નહીં થતું હોય કે હું આ ઘરની જવાબદારી લઉં કંઈક. અને આમ જો પપ્પા એ કંઈક સારી રીતે રહેતો હોય ને તો કોઈક છોકરી દે ને આને છોકરી કોણ દે? મને તો એમ થાય આને કોઈક દેતો હોય ને તોય હું ના પાડું. આના ઘરમાં ન આવતી બેન.
એટલે ભાઈ એને જોવા આવશે ને તો માણસો ગામના પાદરેથી જ પાછા વળી જાય. કોકને ગમે એને પૂછશે ને એટલે તરત કહે કે ભાઈ એ છે ને અપલખણો છે એટલે ઓલા પાછા જ વળી જાય. હા પણ એની પ્રસિદ્ધિ ફેલાયેલી છે કે નહીં ગામે ગામ સુધી? આ નજીકના જ કોઈ એને દીકરી દેવાના જ નથી, ખબર જ છે કેવો છે ને કેવો નહીં. હું તો એમ કહું ને આમ જોવા જાય ને તો એ એના ઠેકાણે પડી જાય તો હારો લોકોને હેરાન કરતો માટે, પણ એને દે કોણ છોકરી? તકલીફ એ છે. તેલ લેવા ગયો, એના લગ્ન થવા હોય તો થાય, ન થવા હોય તો કાંઈ નહીં. પણ એને આજ જે મારી હારે કર્યું ને ઈ જરાય બરાબર નથી કર્યું. કાંઈ નહીં, તું હા હતી રે, હું કાંઈક રસ્તો કરું છું. અરે તમે આવો આવો બેસો. હું બેસવા નથી આવ્યો, એક કામથી આવ્યો છું. કામથી આવ્યા છો? કયા કામથી આવ્યા છો? પણ બેસીને પણ વાત તો થાય જ ને. બેસીને વાત થાય એવું નથી. તમારા દીકરાને મહેરબાની કરીને સમજાવી દો વહેલી તકે તો વધારે સારું. મારા દીકરાને મારે શું સમજાવવાનું? હા, જો મારા દીકરાથી કંઈ ભૂલ થઈ છે અને જો એનાથી કંઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ તમારી. તમે તો વડીલ કહેવાઓ. બોલો શું વાત છે, શું ભૂલ થઈ? તમારા દીકરાએ મારી દીકરી સાથે છેડતી કરી છે. અશોકે તમારી દીકરીની છેડતી કરી? હા, તમને ખબર હોય કે ન હોય, બાકી વહેલી તકે પાછો વાળી લેજો, નકર ઘણી વાર એવું થાય કે માને ખબર હોય પણ અજાણ બનતી હોય. કેવી વાત કરો છો? આ કઈ નાની વાત છે કે હું આ વાતમાં અજાણ બનું? અને અજાણ બનું પણ શું કામ? જાણો તો છો તમે કે હું એવી છું જ નહીં કે મારો દીકરો ખોટું કામ કરે અને એને ટેકો આપું. જુઓ, મારા દીકરાથી જે ભૂલ થઈ છે ને એની હું માફી માંગુ છું. હું એને સમજાવીશ, એની સાથે વાત કરીશ કે હા, આવી રીતે કંઈ કોઈ કુંવારી છોકરીઓની છેડતી ન કરાય. અને આમ પણ દીકરી તો લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય. હા, જો હું મારા દીકરા વતી માફી માંગુ છું. હા, પણ જુઓ, તમને જાણ નહીં હોય તો વાત કરી દઉં કે ઘણા એવા માણસો છે કે જે તમારા સુધી નથી આવતા. શું કામ? કે તમને બધા જાણે છે કે તમારો સ્વભાવ ને તમારા સંસ્કાર કેવા છે અને પાછળ દીકરો કેવો પાક્યો છે. બાકી તમારા દીકરાએ મારી એકની દીકરીની છેડતી કરી એવું નથી. વાત તમારી સાચી છે. આ તો તમે ફરિયાદ લઈને અહીંયા સુધી આવ્યા કારણ કે તમને ખબર છે કે મારો અશોક થોડો છે તો અડિયલ જ. એની પોતાની મનમાની કરવાવાળો, પોતાની રીતે જીવવાવાળો. પણ તમે ઉપાધિ ન કરો, હું અશોક સાથે વાત કરી લઈશ. હું એને સમજાવીશ કે આવી રીતે કોઈની છેડતી ન કરાય, કોઈની સાથે આવો દુર્વ્યવહાર ન કરાય. જ્યારે આપણે જાણીએ છીએ તો જાણીતા વ્યક્તિઓ સાથે આવું કરવું એ યોગ્ય નથી. હું મારા દીકરાના કારણે બહુ ખરાબ અનુભવી રહી છું, પણ તમારી હાથ જોડીને માફી માંગુ છું. સારું અને બેન. એક વાત બીજી પણ મારે તમને પૂછવી છે. સાચે અશોક જ હતો? હા બેન, અશોક જ હતો. એને આખું ગામ ઓળખે છે. અરે મને તો એમ થાય છે કે એનો બાપ તો રહ્યો નથી, તો એના બાપના વયા ગયા પછી હું કામ એના બાપના નામને ઢીલી લગાડે છે? મને કાંઈ ખબર નથી પડતી. તમારી વાત તો સાચી છે કે ના હું એવી છું કે ના અશોકના બાપો, પણ મારો દીકરો જે કરી રહ્યો છે ને એ ખોટું. મને એની આ હરકતથી એવું નીચું જોયા જેવું થાય છે કે વાત ન પૂછો. એને શરમ જેવું જ નથી કે આપણે કોઈ પારકી છોકરી સાથે આ વસ્તુ ન કરાય. પણ હવે એને સમજાવવું પણ કેમ? એ સમજે એવો પણ નથી ને. પણ તમે ઉપાધિ ન કરતા. આજે તમે ફરિયાદ લઈને આવ્યા છો ને, એ ફરિયાદ મેં કાને ધરી લીધી છે. એને બરાબર રીતે પાઠ ભણાવીશ, એને સમજાવીશ કે આ વસ્તુ એને જે કરી છે એ ખોટી, એ બીજી વાર ન થવી જોઈએ. કોઈ આપણા આંગણે પોતાની દીકરીનું દુઃખ લઈને આવે ને આવી રીતે, એ ખોટું. અને આ ગામના લોકો તમારી પાસે એટલે જ ફરિયાદ લઈને નથી આવતા કે ગામના લોકોને તમારા સંસ્કારને સ્વભાવની ખબર છે કે જો એક માં એના દીકરા વિશે આવું સાંભળશે ને તો એને દુઃખ થશે, એટલે લોકો નથી આવી શકતા. સાચું કહું તો હું તો તમારી આંખે એટલે કે નજરે નજરે મળાવીને પણ વાત નથી કરી શકતી. નહીંતર
નહીતર હું હું સ્ત્રી હોવા પર લજ્જિત થાઉં છું. એને આવું નહોતું કરવું જોઈતું. સારું બેન, તમે વહેલી તકે વાળી લ્યો, નહીંતર પછી આનું પરિણામ શું આવશે એ તો તમને સમજાતું થશે ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. હે ભગવાન, અશોક તું સાવ આવો નીકળ્યો. કોઈની હાથે આ રીતે વર્તન કરાય. હવે ઘરે ફરિયાદ કરવા આવે છે લોકો, એને શરમ જરાય નહીં આવતી હોય કે આવી રીતે હાલતી ચાલતી છોકરીઓની છેડતી કરવી. આજે તો આવે ને એટલે એને પાઠ ભણાવવું જ છે મારે. બા હું આવી ગયો. અરે તમે કેમ મારી ઉપર હાથ ઉપાડ્યો? મન હું છું થયું. તમને ન ગમ્યું હું બોલ્યો એ? ના ના, ગમ્યું ને, તો બહુ ગમ્યું. એટલે પણ મેં કર્યું છે હું. અને એક વાત કહું, પહેલી વાર તમે આવી રીતે હાથ ઉપાડ્યો. હજુ છે ને બીજી વારે મારવા જેવી છે. અરે પણ જુઓ, મારી વાત સાંભળો. તમે તાર મને મારી નાખો, તમે જન્મ આપ્યો છે ને એટલે તમને પૂરેપૂરો હક છે, પણ મેં ગુનો શું કરી નાખ્યો? હા, ગુનો હું કરી નાખ્યો એમ? હા, વાહ રે વાહ, જાણે ખબર જ ન હોય એટલો નવો બને છે. તારા લીધે તારી માને, ઉપર ગયેલા બાપને બધાને સાંભળવું પડે છે. ખબર પડે છે તને કઈ? શું છે હું મને વાત કરો તો ખબર પડે. વાહ, કેવો નવો બને છે, જાણે કઈ ખબર જ ન હોય. નહીં, ગામની દીકરીઓની હાલતા ચાલતા છેડતી કરવાની, એ લોકોના નામ લેવાના અને પછી એમ કહેવાનું કે મેં શું કર્યું છે. ઠીક, સમજાઈ ગઈ વાત. તો આવી નાની મોટી વાત છે ને એ ત્યાસ કરે, એમાં ધ્યાન ન દેવાનું હોય. નાની મોટી વાતો તો થયા કરે, એમાં ધ્યાન ન દેવાનું હોય. એમાં ધ્યાન દઈએ તો બા ખરાબ લાગે, પણ એ લોકો આપણા ઘર સુધી ફરિયાદ લઈને આવે એ સારું છે? એ સારું નથી, મને ખબર છે, પણ હા, ખબર છે તને, એ વાત ખબર છે, છતાંય હું એ જ વસ્તુ કરીશ. પણ મારી વાત સાંભળો. જો કોણ આવ્યું તું? એનો ભાઈ આવ્યો તો કે એનો બાપ? એ કયો કોણ આવ્યું તું? તને જરાય શરમ નથી? મારી વાત સાંભળો, પેલા કયો તો ખરા કોણ આવ્યું તું? કોણ આવ્યું હતું ને ઈ છોડ, પહેલા તું મને એમ કહે કે તે જે કર્યું એ વાતની તને જરાય શરમ નથી? તને જરાય લાજ નથી આવતી? તને જરાય એમ નથી થતું કે હું જે કંઈ કરી રહ્યો છું એ ખોટું કરી રહ્યો છું? એ મને ખબર છે કે ખોટું કહેવાય, પણ મને એ બહુ વધારે પડતી ગમે છે. અરે વધારે પડતી ક્યાં કહે છે? હં, વધારે પડતી વાળા, એને- શરમ નથી આવતી તને? બીજા એને છે ને બીજા જિલ્લામાં છે ને જન્મ લેવાની જરૂર હતી. હા, હું તો કવા જિલ્લામાં એને નકર. અશોક, એના બાપુજી આવ્યા હતા, ફરિયાદ કરીને ગયા છે, એમ કહીને ગયા છે કે જો હવે તમારો દીકરો સુધર્યો નહીં ને તો મારે છે ને કંઈક કડક પગલાં લેવા પડશે. એવું કીધું તો તમારે એની દીકરીનો હાથ નો માંગી લેવાય મારા માટે? તમે હું કેવું તમને, હાથ માંગી લેવાનો હતો. દીકરીનો હાથ, હમ દીકરીનો હાથ એક લાફો મારીશ ને હમણાં તો તારી બત્રીસી ખેરવી નાખીશ. તારા લક્ષણ છે ને આખું ગામ જાણે છે કે રખડે છે, ભટકે છે, કોઈ કામ ધંધો નથી કરતો, નવરી બજાર છે, તને બધા સારી રીતે ઓળખે છે. ઓલો ગેટ રહ્યો કે નહીં, ઓલો વાડીનો માર્ગ, હે દરરોજ ત્યાં ઊભો રહો, એ આવે ને એટલે હું ખોલીને એનું હાર્દિક સ્વાગત કરું છું. એ ખબર છે? માના આમ ખોટું નથી બોલતો. હા, એને પૂછજો જો. બાપ તો મરી ગયો, માને મારી નાખ. હં? અને તારે ક્યાં સ્વાગત કરવાની જરૂર છે? જે ધંધો કરવાનો છે એ કરને. હા, વાડીએ જા, કામ ધંધો કર, અહીંયા ન ફાવતો હોય તો શહેરમાં જઈને કર, પણ કર. લગ્ન કરાઈ જો એની યારે, પછી આમ જો તમે કહો ને તો દુબઈ વયો જાય. સમજો, તારી હારે છે ને આપણા ગામની કાળી કૂતરી ન પરણે, સમજો? આ લંગડી લૂલી એવી છોકરી હોય ને એ ન પરણે. અને તારે લગ્ન કરવા છે એની હારે, અને તને શું લાગે છે લગ્ન થઈ જાય? થઈ જાય. હા, પેલા નફરત જ હોય તમને. આ નવી જનરેશનની ખબર નથી. પેલા નફરત, પછી પ્રેમ, પછી લગ્ન. સમજ્યા તમે? ખાલી તમે આ થાળી લઈને ઊભા રહેજો દરરોજ. એક દિવસ તો હું એને લઈને આવે જ, જોજો. અને એ દિવસ છે ને એવું છે ને અહીંયાથી જાહે. હા, હા, ઓલા ડોહાએ બહુ ઝેર નાખી દીધું છે મારા નામનું. ઝેર નહીં, તું જ છો ઝેરીલો. ઝેરીલો શું, પણ સંધ્યા માટે, બાકી કોઈ માટે નહીં. ઈ છોકરી ગામની છે,
અને એ તને પ્રેમ નથી કરતી, કોઈની હારે બળજબરીથી લગ્ન ન થાય, મન વગરનું માંડવે ન જવાય, ખબર નથી પડતી તને? મારી વાત સાંભળો, એને છે ને એક ધારું કોઈ દી મારી સામે મારી આંખોમાં નથી જોયું એટલે પ્રેમ નથી જોયો. એક દિવસ એ મારી આંખમાં જોવે ને એટલે એને ઓટોમેટિક પ્રેમ થઈ જાય. કેમ? હા, તારી આંખમાં એવી તે વળી કઈ વસ્તુ છે કે પ્રેમ થઈ જાય? મેં એને આંખોમાં જોયું ત્યારથી તો એ મારી નજરમાં ચોંટી ગઈ. હા, હા, તારી નજરમાં ચોટી છે, એની નજરમાં તું નથી ચોટ્યો. અને તું ચોટે એવોય નથી, તારું મોઢું જોઈ આય વાત કરે છે. માં થઈને છે ને દીકરા માટે આવું બોલવું પડે છે. બોલવું ન જોઈએ, પણ તું છે ને હથ કરીને બોલાવસ મને. તમે થાકી નથી જતા આખો દી કામ કરીને? હે તો પછી જો એ જે છે ને, મારે ઘરમાં વહુ લાવવાની છે, પણ મારી વહુને તું ગમતો હોય ને એવી વહુ લાવવાની છે, સમજો? એ મને ગમમાં મળશે. તમે ઉપાધિ નહીં કરતા, તમે ખાલી આશીર્વાદ આપજો. સાલો નફટ નગારા જેવો છે. આજ છે પણ બહુ ગરમી છે આજ તો. સંધ્યાબેન, તડકો વધારે હતો પણ તમને કાંઈક વધારે જ ગરમી લાગી હોય એવું લાગે છે. શું થયું? ખોટી છે, નાટક કરતી હોય, બીજું શું હોય, એને આદત જ છે. લાગડી કે હે ભાઈ મને બહુ તડકો લાગ્યો, મને ચક્કર આવે છે, પણ પાદરેથી આઈસ્ક્રીમનો ડબ્બો લઈ આવી દે ને. હું આજ ક્યાંય જવા બાવાનો સૌ નહીં, હું હવે થાકી ગયો એટલે જેટલા નાટક કરવાની એટલા કરી. હા બસ. ચક્કર આવે છે? કાંઈ થયું છે? તબિયત ખરાબ છે? દવાખાને જવું છે? ના ના ભાભી, અને મારે આઈસ્ક્રીમ નથી ખાવું, એટલે તું એ ટેન્શન લેમાં કે હું તને આઈસ્ક્રીમ લેવા મોકલીશ. પણ મોડું કેમ પડી ગયું છે? બાપુજી કાંઈ બોલે? ના, બાપુજી શું બોલે? તો શું થયું પણ આમ કેમ એકદમ આમ ચૂપચાપ થઈ ગયા છો? આમ આખો દિવસ તો બોલ બોલ કરતા હો, હસી મજાક કરતા હો, અને અત્યારે એકદમ મોઢું પડી ગયું હોય એવું લાગે છે. ઓય તને પૂછો તાર ભાભી. કાંઈ નહીં ભાભી, ચાલ્યા કરે હવે. પણ હું ચાલ્યા કરે એ તો કહો અમને લોકોને, અમને એ ખબર પડે ને કે હું ચાલ્યા કરે. હા, તમને લોકોને ખબર છે ને કે મારો મગજ જાય ને, એકવાર મને ગુસ્સો આવે ને પછી મને આખો દિવસ શાંતિ ન થાય. એટલે પણ તારો મગજ જવાનું કઈ કારણ હોય, અને એ વસ્તુ આપણી પાસેથી જાય જે આપણી પાસે હોય, જે તારી પાસે છે જ નહીં, ક્યાંથી જવાનું છે? હે તું રમત કરવાનું રહેવા દે. અચ્છા શું બોલ, હું છું છે? અરે હું રમત નથી કરતી ભાઈ, બધી વાતમાં રમત ન હોય. તો હું છું છે પણ તમે ઉદાસ ક્યાં બેઠી છો? હા હું વાડીએથી આવતી હતી ને, હા આપણા ગામનો પેલો અશોક છે કે નહીં, હા, શોક તો શું છે? એને મારી છેડતી કરી. શું? હા શોક કે હા, હરામખોરની આટલી બધી મજા કે એણે તારી છેડતી કરી, અને તું અહીંયા છાની મની બેઠી છો. હું છાની માની બેસું? હા, તને એવું લાગે છે કે હું છાની માની બેસું? હું તો ત્યાં એક ઝાપટ મારીને આવી ગઈ. જોકે મેં એને ઘણું બધું સંભળાવી દીધું, પણ તોય મારા છે ને આમ મારા દિલને ચેન નથી પડતું ક્યાંય. અને એને આની પહેલાં એકવાર આવું કરેલું, પણ આ તું ગુસ્સો કરે ને એટલે મેં તને વાત નહોતી કરી. અરે પણ તો આ વાતમાં ગુસ્સો ના આવે તો શું આવે? અરે આવું કર્યું તો મને કહેવાય ને. મને તો બાપુજી આજે ના પાડી, મને કે ભાઈને કાંઈ ન કહેતી, વળી પાછો મગજમારી કરશે. લ્યો હા, પણ આવી વાત હોય તો મગજમારી કરવી જ જોવે ને. આ ઘરની દીકરીને આવી રીતે કોઈ હેરાન કરતું હોય તો ઘરના માણસો નહીં બોલે તો કોણ બોલવાનું? રાત જે કરે છે ને એ બરાબર જ છે. હા છે ને, યશકાનો વારો છે. રામિયા બીજી વાર આવું કહ્યું, અને તુંય તો પાછી મૂર્ખી મને અત્યારે કહેશો. એકવાર થઈ ગયા બીજી વાર સાળો કહ્યું. આ છે ને એકવાર નમતું મૂકીને એટલે બીજી વાર આવી સાળો કરે. આ તો છે ને પહેલી જ વારમાં છે ને ઘા મારી દેવાનો. ઓલું કહેવત છે ને, પહેલો ઘા પરમેશ્વરનો લાગી ગયો એટલે વાર્તા પૂરી. મને તો ત્યારે એમ થતું હતું કે હું એનું ગળું દબાવી દઉં. હા તો પણ દબાવી દેવાય ને, વાંહે હું બેઠો હતો ને. પણ રામીને છે ને પાઠ ભણાવવો જ પડશે. આવી રીતે જો છે ને ઢીલું મૂક્યા કરશો ને તો એ પાછો ફરીવાર આવી હરકત કરશે. આ આપણે જતું કરી છે ને એમાંથી લોકોને લાદું ફાવી જાય છે. આવાના ટાટિયા ભાંગી નાખવા જોવે એટલે જિંદગીભર હાયલા જેવા ન રહે. છોકરીની છેડતી કરવાની વાતો દૂર રહે.
એ કંઈ કામકાજ કરતો નથી ને આખો દિવસ આવી રીતે રખડિયા જ કરતો હોય. એક દિવસ મને એ મળ્યો હતો, મારી સામે એ જોયા કરતો હતો. ત્યારે જ લાગ્યું કે આ વ્યક્તિ છે ને બરાબર નથી, પણ મેં કંઈ મન પર ન લીધું. અને હવે સંધ્યાબેનને હેરાન કરે એવું તો ન હાલે. તમે છે ને એને મળીને વાત કરો, યા તો પછી છે ને કંઈ બીજો રસ્તો શોધો. મને ખબર છે એને મારે શું કરવું, એને કેમ પાઠ ભણાવવાનું મને બધી ખબર પડે છે. આજે તો છે ને એનો વાર જ લઈ નાખો. અરે ભાઈ એક મિનિટ બેસ, ક્યાંય નથી જવું. હા પપ્પા છે ને એના મમ્મી પાસે ગયા જ છે. પણ હું હવે આમાં છે ને એને સમજાવવાનો જવાના હોય, અમે તો બે અડબોત મૂકી દેવાની હોય એટલે શાંતિ. બાપા જઈને ત્યાં સમજાવશે, એની માને ને એની માં એના છોકરાને સમજાવશે, એમાં હોય હું? જો એ છે ને બાપ વગરનો છે. હવે એની માં એકલી એને મોટો કર્યો છે. વળી પાછું આપણે કંઈક આમ તેમ કરશું ને તો ગામવાળા બધા આપણા માથા ઉપર ચડી જશે. લે એના કરતાં એકવાર પપ્પાને શાંતિથી વાત કરી લેવા દે, નહીંતર પછી આગળ જોયું જશે. હા રાજ, હવે પપ્પા ગયા જ છે તો વાત કરી લેવા દો, પછી આગળ વિચારશું. બિહામણા મનામણા તું રે તઈ ગયા, કીધા વગર એ દૂર રે રહી ગયા રે. હું આવી રહ્યું છે ગામમાં તે હમ હમ તો આમ બરાબરી કરીશ એમ. હા આ ઓલા ડાયરામાં સાંભળ્યું છે ને હમ. કે સકલા કદી બાજ ન બને. હે પણ સકલા છે ને આમ જો હેરાને કરી નાખે. તમારા બેનને એકલી મોકલો ખબર પડે. હા નામ છે ને હું લેતા પહેલા 1000 વાર વિચાર કરજે. હા તો છે ને મારા હાથ મારા બાપાએ બાંધી રાખ્યા છે, નકર તારી જેવાની તો છે ને ભામાં ભંડારી દઉં. એમ વાહ ભાઈ વાહ, તમે તો બહુ બળવાળા થઈ ગયા હે. હે અને એક બીજી વાત કહું, આ તારી બેન ઉપર તો નજર તો છે જ, પણ ઓલી તારી ઘરવાળી ભૂરી બોલતા પહેલા 1000 વાર વિચાર કરજે. અત્યારે છે ને અહીંયા મારા બાપાએ નથી એવું છે કે નથી મારી બેન હે કે વચ્ચે આવશે. સમજો, આ બાજુ હાથ પાડે ને હે તો એનાથી કાળું આવશે, આ બાજુથી ઓલો મગન આવશે. અને વલ્લભ કાકા તો મારા ખાસ ભાઈબંધ છે જ, ટાટિયા તારે વગર જેને બોલાવાય ને બોલાવી લેને, પણ આમ જો હા આ બીજી વાર મારી બેન સામું જોયું છે ને તો યાદ રાખજે. હાલ ભૂલે જાવ, કોઈ દિન હામુય ન જોઉં. પણ હું તને શું કહું, રાતે હું તો હોય ને સપનામાં આવે થાળી, એ બંધ થઈ જાય ને ટાઈલ ભૂલી જાવ. કાંઈ દવા આવતી હોય તો મને આપ, તો આનો રસ્તો થઈ જાય. નકર હું તો છે ને સમજો ગાંડો થઈ જાય એના પ્રેમમાં. દવા છે, એની એક દવા છે. કઈ દવા? એ દવા છે ને હું તને આપી દઉં ને એટલે તને છે ને કોઈ દી કોઈ છોડીનો સપના જ નહીં આવે. શું વાત છે? હા એમ? હા હા જોવે છે ઈ દવા? હા એ દવા છે જો આમ જો તારો છે ને જીવ લઈ લો ને એકવાર એટલે તારે છે ને દબાઈ છે. અરે કાળુ એ કાળુ કોઈ નહીં આવે તારો કાળું બોલ. રાજ જવા દે, બાબા છોડી જો. અરે પણ મરી જાય તો જેલમાં આપણે જવું પડે. એનું એવું કોણ છોડ દે, થાય? જવા દે. છોડી દે ભાઈ, છોડી દો તમે. એને જે કર્યું છે એ ખોટું જ છે. મને પણ ખબર છે કે મારો દીકરો તમારી બેન સાથે જે કરી રહ્યો છે એ ખોટું. અને તને કેટલી વાર કહ્યું છે, હા શરમ જેવી જાત છે કે નહીં તને? એને છે ને સમજાવી દેજો. બીજી વાર છે ને ગામમાં કોઈ બેનો દીકરીનો રસ્તો ન આતરે. અરે હું તમને પહેલી વાર પણ તમારા ઘરે આવીને સમજાવી ગયો હતો, પણ છતાં જુઓ અત્યારે હું વાત બની મને કાંઈ નથી ખબર, પણ એટલું ખબર છે કે મેં એને બરાબર પાઠ ભણાવ્યો છે. ઘરે જા જા. છે શરમ? જો મારા દીકરાની તો ભૂલ છે, પણ હું તમારી માફી માંગુ છું અને તમને બાહેધરી પણ આપું છું કે હવે પછી તમારી બેનની છેડતી શું એનું નામ પણ નહીં લે. હું કહું છું ને, હું તમને બાહેધરી આપું છું. ઠીક છે, હવે તમે કહો છો ને તો એકવાર જતું કરીએ છીએ. ચાલ. કેટલી વાર તને ના પાડી છે કે આવી રીતનું ઝઘડો ન કરાય. તો હું એની પૂજા કરવાની? અરે આ તમારે વશમાં આવવાનું જ નહોતું.
અરે મરી ગયો હોત તો હું દીકરા વગર અરે માય ગયો મરી ગયો તો ક્યાં બાપનો દીકરો હતો? અને એવાને તો છે ને મારી જ નાખવાના હોય. એને છે ને એમના બે ભાઠા નાખીને સમજાવવાના હોય. મારે કઈ આ વાતનો નિર્ણય ન આવે, જેલમાં જવું પડે તો. અરે ભાઈ જો જેલમાં રહેવું પડે તો પણ આવા છે ને કપાતર ગામમાં હોવા જ ન જાય. આ ગામની બેનો દીકરીઓ સલામત ન હોય ને અને ટાળી જ દેવાના હોય એને. હું થયું છે પણ એનો કકલાટ માંડ્યો છે. અરે ઓલા હસકારી ઝઘડો તો હું ગયો ન કરે એને મારી નાખે. રાજ કીધું હતું ને કે વિચારીને કરજો જે પણ કરો એ. હવે તે મારામારી શું કામ કરો છો? એને સમજાવાય નહીં? હવે એને સમજાવવાનો હોય અને અહીંયા વિચાર કરવા બેહું. આ તને ખબર છે હે એ હું કહેતો હતો? હું કહેતો હતો એ કહે કે તારી બેન ઉપર તો મારી નજર છે પણ તારી ઘરવાળી એના ઉપર એ મારી નજર છે. અરે આવા નફટને તો છે ને મોતને ઘાટ ઉતારી દેવાના હોય. આ તો બાપુજી આડા નો આવ્યો હોત ને તો આજ એનો ઢાળિયો ઢાળી જ દેવાનો હતો. અરે પણ પછી પોલીસ સ્ટેશન જવું પડે ને બધું થાય, તમને ખબર નથી પડતી? અરે મરી જાય જેલમાં રહેવું પડે એ જ ને તો પડ્યો રહે જ ને. ખાવા તો દે ને બેઠક. બહુ સારું. ને અમે લોકો શું કરતે તમારા વગર એ વિચાર્યું છે? અરે ભાઈ બહુ દાજ સડત, બે ભાઠા નખાય, બે પાટા નખાય, ગળું ન દબાય. બાપુ એકદમ સાચી વાત કરે છે કે એને છે ને મારીને સમજાવવાનું હોય, મારી નાખીને નહીં. એટલે એ અહીંયા જેમ તેમ બોલ્યા કરે તો હું હાથમાં બંગડીઓ પહેરીને બેઠો છું તેનું હાંભળ્યા કરું. અરે પણ એને મારવાનો કીધો, બાપુએ ના પાડી. 2-4 લાફા માર્યા હોય બહુ થઈ ગયું, પછી કઈ મારી નાખવાનો એને? અરે તમારો ગુસ્સો છે ને બહુ વધારે પડતો થઈ જાય છે અમુક વાર. એવાને છે ને બતાવી જ દેવાય એટલે ગામ ઉપરથી છે ને ભારણ જાય એક્ઝેક્ટલી. એ આ ગામ પરથી ભારણ ઉતારવાનું કામ તમારે એકલાએ કરવાનું છે? આ ગામના લોકોને બીજાને હેરાનગતિ નથી થતી? એ લોકોએ કોઈ કાંઈ બોલવું નથી ને આપણે પછી નીકળી પડવાનું બધી વાતમાં. એ બધા હશે માય કાંગલા. હું માય કાંગલોથી જ બધું સાંભળી લઉં, જોયા કરું. અરે એ એક નંબરનો નફટ છે. એની માં અહીંયા હતી ને તો એ આમ કેવું કેવું બોલતો હતો ને આમ સામું જોતો હતો ને, હાવ શરમ વગરનો છે. એને ખાયા સડી જાય ને કારકનો મારે તમે કોઈ હસવાની હાથમાંથી વાત કે ઢાળીઓ ઢાળી દેવાનો તો જોવો ને. છો આવી વાત નહીં કરો. બાપુ કહે છે ને બધી વાત બરાબર છે. આ બધી વાતનો છે ને શાંતિથી નિવેડો લાવવાનો હોય, આવી રીતે ગુસ્સો નહીં કરવાનો હોય. એની હારે શાંતિથી બેહીને વાત કરું. એની સાથે શાંતિથી વાત નથી કરવાની, પણ એના મમ્મી સાથે વાત કરો કે ગામમાં બધા ભેગા મળીને કંઈક વાત કરો, કાં તો પછી એ લોકોને ગામની બહાર કાઢો. હા બસ એ એક રસ્તો હારા મારો છે. બાકી આપણે કાળા હાથ નથી કરવાના. બધા ભેગા થઈને પંચાયત ભેગી કરો અને ભેગા થઈને નિર્ણય લ્યો કે ભાઈ આના મા દીકરાને ગામની બહાર કાઢો એટલે આપણા ગામનો ઉતાર જાય. એ તમારે પંચાયત ભેગી કરવી તો કરો, બાકી મારી પંચાયત ખોલીને હું જતી એ એનો ફેસલો હું મારી રીતે કરી નાખ. આ છે ને આમ નહીં માને. બાપુ તમે જ છે ને બધાને વાત કરો અને ભેગા થઈને એનો કંઈ રસ્તો કાઢો, નહીં તો છે ને આ નહીં કરવાનું કરશે. હા ભાઈ હું ક્યાંક રસ્તો કરું છું પણ તું હા તો રહેજે જ્યાં સુધી ભાઈ. જો મેં રસ્તો કર્યા પહેલા તે કઈ આડાવડું પગલું ભર્યું છે ને તો ન થવાની થઈ જાય. તો બાપુ મને છે ને એની પર એટલો બધો કાળ સડે છે ને એમ થાય છે કે હટાને જઈને છે ને શરી પોરવી દઉં પેટમાં. તો તમને શું લાગે બાપુને કાંઈ ન થતું હોય? બાપુને એ થતું જ હોય. એની દીકરીની છેડતી કરે ને તો બાપુને એ થતું જ હોય. પણ બાપુ ચૂપ એટલા માટે બેઠા છે કે એનો કંઈક શાંતિથી રસ્તો શોધાય. આવી રીતે બધે છે ને ઝઘડો કરવાનો દોડી જવાય. અમુક જગ્યાએ છે ને ભાઈ બળ ન હાલે, કળથી કામ લેવું પડે. બાકી તારી કરતાં ડબલ હું અંદરથી હળકતો, પણ હું તારી જેમ ગુસ્સો નથી કરતો. જે કાંઈ કરીએ ને એ પછી સમજી વિચારીને કરવું પડે કે જેથી કરીને આપણે પાછળથી હેરાન ન થાય. આ મને તો છે ને સમજાવવા બંજાવવા આ મને છે ને સમજાવવાની ખબર ન પડે. આ જે મને મગજમાં આવે ને એ કરી નાખવાનું, પછી જોયું જાય જે થાવું હોય થાય. એ સમજાવવા બેહીની હાથ જોડવાને ને ભાષણ દેવા એ કોણ કરે મગજ મારી? એની કરતાં અહીંયા તો હાથમાં આવ્યો એટલે પહેલો કા પરમેશ્વરનો પાડી જ દેવાનો. હવે છે ને હો તમે આને એકલો નહીં મૂકતા, વાડી આવતો હોય હારી જાજો. અને જો એકલો જાતો હોય છે ને ઓલો હામો મળશે ને તો તમે ધણે વગરના થઈ જાઓ. એટલે તમારું કહેવાનું કે મને પતાવી દે એમ? પતાવી નો જે બેટા, જેલમાં જવું પડે, આજીવન કેદ થાય તો શું થાય? ધણે વગરના જ કહેવાય ને સતા ધણીએ. તમને મેં શું કામ આપ્યું હતું? મારું મંગલસૂત્ર ક્યાં છે? તમને કીધું તો ને વાડીમાં ત્યાં પડી ગયું હતું, ગોતી લાવ્યા? જે કામ કીધું હોય ને એ ન કરો, બીજા કામ કરવા બેસી જાઓ. હાલો લઈને જાવ ચાલે. હાલો હવે તમને કઈ નાસ્તો એવો આપી દઉં? આવું જા. ભાઈ થોડાક શાંતિ રાખજે. હવે હારાવાના થઈ જશે. ઉતાવળે પગલું ભરી રહેશે ને કોઈ સારા નિર્ણય ના આવે. એને ખબર છે બાપુ, આમાં છે ને વાત ન જોવાની. એટલે ભાઈ હું સમજુ છું બેટા કે આ ક્ષણ જે સામે આવ્યું હોય ને
ત્યારે આપણું શાંત રહેવા મગજ કહે ને તો આપણો મગજ શાંત ન રહે પણ કંટ્રોલ થાય એટલું કરવું, બીજું તો હું કહું તને. એક આ સંધ્યા ખીલતી નથી ને મારી માં નીંદરમાંથી ઉઠતી નથી. તારે શું કરવું છે એ કે ને? લગ્ન કરવા છે. તો કોઈને બળજબરીથી આપણી વહુ બનાવવાની? હે? કોઈનું મન રાજી ન હોય તો પણ? અને આ ગામ ભવાડે જે તું કરે છે એ તને શોભે છે? શું કરવું, બીજું કાંઈ ધંધો છે નહીં. શું ધંધો છે નહીં? તને કઈ ખબર પડે છે કે નથી પડતી? આ બધું શું થઈ રહ્યું છે તને ખબર પડે છે? શું? અત્યારે આપણો સમય સારો હાલે છે, દસકો હાલે છે અત્યારે. તું નહીં સુધરે ને તો મારે છે ને જીવતે જીવત મોતને ગળે વળગાડવું પડશે. હા, હું બોલો છો, ભાન તો છે ને તમને? મને તો બધી ભાન છે, પણ તું ભાન ભૂલી ગયો છે. તને યાદ નથી કે તું કોનો દીકરો છે? તારા બાપુ આ ગામના મુખી હતા, ખબર છે? ગામનો મુખી છે ને એ ગામનો રખેવાળ કહેવાય. બધાનું ભલું કરે, બધાની રક્ષા કરે, અને ગામની બહેન અને દીકરીઓની છે ને હંમેશા પડખે ઊભો હોય. એને કહે કે તું ચિંતા ન કરતી, તારો ભાઈ હજુ જીવે છે. પણ તે તો રક્ષાના નામે ખબર નહીં શું કરી નાખ્યું ને એ જ નથી સમજાતું. વિચારતો જ નથી તું જરાય. અરે વિચાર તો કર. માણસ ધારે ને એ કરે, પણ તું તારા મનનું જ ધાર્યું કરે છે. એ દેખાય છે મને. તારા બાપુની આત્માને છે ને શાંતિ નહીં મળે કે એમનો દીકરો અહીંયા એમના નામને બદનામ કરવા બેઠો છે. બેટા, સમયની સાથે માણસ સુધરે. તારી પાસે બધું જ છે, શું નથી? તું મને કહે ને, ભગવાને તને જમીન, માં, મિલકત બધું આપ્યું છે, પણ તને કોઈનું ભલું કરવાનો વિચાર નથી આવતો. તને વિચાર માત્ર ખોટા જ આવે છે. અને એનું કારણ શું છે ખબર છે? ખોટી દોસ્તી. હા, ગામના સીમાડે જઈ ખોટા વ્યસનો કરવા, ખોટી દોસ્તી કરવી, ખોટી વ્યક્તિઓ સાથેનો સંગત કરવું, એ માણસને છે ને હંમેશા નડે. અને અત્યારે તને એ નડી જ રહ્યું છે. પણ તને એમ લાગે છે કે તું તો મુખીનો દીકરો છે ને એટલે તને કોઈ કંઈ નહીં કહે. પણ તું તારી આબરૂ નહીં, તારા મા બાપની આબરૂને પણ ધૂળમાં રગદોડી રહ્યો છે. હા, તે દિવસે મેં તને કેટલા પ્રેમથી સમજાવ્યો બેટા કે બેટા આ વસ્તુ ન કરાય. અને મન વગર કોઈ દિવસ કોઈની સાથે પરાણે પ્રીત નથી થતી. પણ તું તો જીદ જ પકડીને બેઠો. એ વ્યક્તિ છે, રમકડું નથી, વસ્તુ નથી કે તારી થઈ જાય. તું નાનો હતો, તું જીદ કરતો કે બા બાપુજી મને આ વસ્તુ જોઈએ છે, તો અમે અમારા દીકરાના મનને મનાવવા માટે, એના મનને કહેવાય ને કે બહેલાવવા માટે અમે રમકડું લાવીને આપતા કે એનાથી એ ખુશ થશે. પણ આ કોઈ રમકડું નથી, જીવતો જાગતો જીવ છે. અને એને તું એમ કે ના મારે તારી સાથે લગ્ન કરવા જ છે ને તારે કરવા જ પડશે. મને આ તમે બધું કીધું ને તો અત્યારે બધું સમજાય છે. અશોક, કોઈ નાટક ન કરતો બેટા. નહીં, હું નાટક નથી કરતો, પણ તમે હમણાં બોલ્યા ને કે મારા બાપુ મુખી હતા એટલે કે આ ગામના રખેવાળ, અને રખેવાળ હોય એ તો ગામની રક્ષા કરે. તો હું રક્ષા નથી કરતો, હું તો એ શબ્દની વિરુદ્ધ હાલું છું. આ ગામની બહેનું દીકરીઓના શાળા કરું છું, એની શેરતી કરું છું. પણ મને આ જ સમજાય છે કે આનાથી છે ને આપણું નામ તો બને, પણ સારા નામમાં આપણું કોઈ દિવસ નામ ન આવે, ખરાબ નામમાં જ આવે. આ જ વસ્તુ હું તને કેટલાય સમયથી સમજાવતી હતી બેટા. હું તને એમ જ કહેતી હતી કે બેટા રસ્તો સાચો જ પસંદ કરવાનો, ક્યારેય માણસે રસ્તો ખોટો નહીં પસંદ કરવાનો. પણ તું છે કે માનવા તૈયાર નહોતો. ભૂલ થઈ ગઈ મારાથી ને, બહુ જ મોટી ભૂલ થઈ ગઈ બાપ.
હું શું કહું તમને કે હાલો ને મારે છે ને સંધ્યાની માફી માંગવી છે, એના આખા ઘરની માફી માંગવી છે. હાલો. હાલ કર. ગુસ્સો ન કર્યા કરો. અરે ગુસ્સો નથી કરતો, પણ મગજમાંથી નીકળવું તો જોઈએ ને. હા માનું છું કે નહીં નીકળે, પણ હવે તો શાંત થાવ. તમારે એને મારવો હોય તો મારી લીધો ને, પતિને વાત. હવે બીજી વાર કાંઈ થાય ને ત્યારે પછી વિચારજો કંઈ. ઠીક મગજ છે ને આખો ફર્યા કરે, ખબર નથી પડતી, વિચાર મગજમાંથી નીકળતો હતો. આ ચા બનાવી દઉં. તું અરે રાજ, ઊભા તો રહો શાંતિથી. હું આ તારું કાળું મોઢું લઈને આવ્યો છું પાછો. ભાઈ આવ્યા છે ઘડીક શાંત રહે ને. હું કહેવા આવ્યા છે એ ખબર છે તને? હું એનું સાંભળશું આપણે, હું સાંભળશું. અરે કદાચ ગામ છોડીને જવાના હોય. બોલો હું આવવાનું થયું અહીંયા? જવાબ હા. તું રહેવા દે, તું રહેવા દે. બોલો. વાત એમ છે કે ઘરે જઈને અશોક સાથે મેં વાત કરી. મેં એને કહ્યું કે તને ખબર છે કે તું કયા મા બાપનો દીકરો છે, તું આ ઘર માટે આ ગામ માટે શું કહેવાય. એને સમજાવ્યું. જુઓ, એને ભૂતકાળમાં ઘણી બધી ભૂલો કરી છે જે માફીને લાયક નથી, પણ છતાંય આજે એની માણસાઈ જાગી ગઈ. ભૂલ એનાથી થઈ છે એમાં ના જ નથી. જુઓ, એને તમારી બેન સાથે નહીં, ગામની ઘણી બધી છોકરીઓ સાથે આ વસ્તુ કરી છે. જુઓ, પણ બધા છે ને સરખા નથી હોતા, શેર માથે સવા શેર હોય જ છે. હા તો સારું કર્યું કે બાપુ વચ્ચે આવી ગયા, નહીં તો ત્યાં તું તારું ઢીમ ઢાળી દેવાનો હતો. એ જ કરાય, એ જ કરાય. એક બેનના ભાઈએ એ જ કરવું જોઈએ. એમાં તમે જરાય ખોટા નથી. હવે છે તારી પાસે કોઈ જવાબ? નહીં, જવાબ તો નથી, પણ મેં અત્યાર સુધી છે ને કે કંઈ સારું કામ કર્યું જ નથી. એટલે જો સંધ્યાબેન, હું તમારી માફી માંગુ છું. અને મને એ નહોતી ખબર કે એક ગામની દીકરી હોય ને તો એની ઈજ્જત બસાવવાની હોય, પણ લૂંટવાના વિચાર છે ને કોઈ દી ન કરે. મારા બાપુજી હતા એ આ ગામના મુખી હતા, એ ગામનું ધ્યાન રાખતા, અને હું એનો દીકરો. તો આજ પછી છે ને હું આ તમારી બેન તો હું કોઈની બેનનો સાળો નહીં કરું કે શેરતી નહીં કરું. હા, એ ગમે એ દુઃખમાં હશે ને તો હું એની મદદ કરી. એને ખરા દિલથી પસ્તાવો છે, ખાલી કહેવા માટે નહીં. અને જો હવે એવું કંઈ કરે ને તો તમે નહીં, એક મા તરીકે હું જ એનું ટીમ ઢાળી દઈશ. ના બેન, એની જરૂર નથી. તમારા દીકરાએ એની ભૂલ સ્વીકારી લીધી ને એ સારું કર્યું વહેલી તકે, નહીંતર હું આજે જ પંચાયત ભેગી કરી અને તમને લોકોને ગામ છોડાવવાનો હતો. ના જો હવે એની જરૂર નહીં પડે. ખાલી મને 3 મહિના આપો. 3 મહિનામાં અત્યારે આ ગામના માણસ છે એ બધા મને ગાળું દેશે ને, હે મારી જ બધી વાતો કરે છે ને, સારી કોઈ વાત નથી કરતું, બધા ખરાબ જ કરે છે, મને ખબર છે. પણ 3 મહિનાની અંદર જવો હું મારા બાપનું નામ રોશન ન કરું તો કહેજો. સારું ભાઈ, તો તારા બાપનું નામ રોશન કરતો, કારણ કે તારો બાપ કોણ હતો. તારી માને તો છે ને તને જન્મ દઈને પછતાતી હશે, પણ બિચારી શું કરે. ઠીક છે બેટા સંધ્યા, અશોકની ભૂલ છે. હવે હવે ક્યારે એવું નહીં થાય. તું મારી દીકરી જેવી છે, મારી દીકરી જ છે એમ સમજ. હવે પછી વાંધો નહીં કાકી, જે હોય તે. પણ જો ભાઈ, આ મારી સાથે કર્યું ને એવું કોઈ બીજા સાથે ક્યારેય ના કરતા. નહીં નહીં નકર અમે તો દયાળુ છીએ, એકવાર જવા પણ દઈશું.
બીજું કોઈ જવા નહીં દે. કંઈ વાંધો નહીં, હવે જે થઈ ગયું છે એને ભૂલી જઈએ. રાજ, તમે પણ એમને માફ કરી દો. આગળ પછી એ આવું કાંઈ નહીં કરે, કહે છે ને. હા ભાઈ, ખરેખર ઠીક છે, તમે બધા કહો છો ને તો એકવાર જતું કરીએ છીએ, પણ જોઈશો બીજી વાર આવું પગલું ભર્યું છે ને તો હું તને ક્યારેય માફ નહીં કરું. તારે પછી તમારે મને જે સજા દેવી હોય, પંચાયત બોલાવી હોય ને એ કરજો, પણ મને ખાલી આ એક મોકો આપો. પંચાયત બોલાવવાની જરૂર જ નથી, એટલું તો મારા બાવડામાં બળ છે. પણ સાચું કહું, આ ગામની બેન દીકરી હોય ને એ આપણી દીકરી સમાન જ કહેવાય. અરે પહેલાંના માણસોએ ગામની બેન દીકરીની ઇજ્જત હાડું થઈને માથા દીધા છે. આપણે માથા દેવાની જરૂર નથી, પણ એના પર ખરાબ નજર ન કરીએ ને તોય આપણે છે ને એની ઇજ્જત કર્યા બરોબર જ છે. એટલે છે ને તારા બાપા જેવું નામ બનાવીને ગયા છે ને એને બોલમાં, આ દીવા પાસે અંધારું હોય ને એવું લોકોમાં સાબિત કરીમાં. તારા બાપાએ જેવા કામ કર્યા છે ને એમાંથી ખાલી 10% સારા કામ કરીને તોય લોકોમાં એનું નામ જીવતું રહે. અમે રજા લઈએ.